ચાલો ફ્રેન્ડ્સ, 12મું ધોરણ વિજ્ઞાન પ્રવાહનું 7મું ચેપ્ટર એસી પ્રવાહનો 5મો લેક્ચર. આપણે ચોથા લેક્ચરમાં સિરીઝ એટલે કે શ્રેણી LCR પરિપથ માટે પ્રવાહનું સૂત્ર મેળવી ચૂકેલા હતા. અને ત્યારે મેં તમને કીધેલું હતું કે નેક્સ્ટ ટાઈમ આપણે ગુજરાતીમાં બોલું તો વૈશ્લેષિક ઉકેલ, ગુજરાતીમાં થિયરીનું નામ છે વૈશ્લેષિક ઉકેલ, એટલે કે વિશ્લેષણની મદદથી ઉકેલ મેળવવાનો છે આપણે, જેને કહેવાય છે એનાલિટિકલ સોલ્યુશન્સ. તમારી પાસે જસ્ટ હમણાં જ ગુજરાત બોર્ડે જે 30% સિલેબસ ડિક્લેર કર્યો છે કટ કરવાનો, એ તમારા બધા પાસે આવી ગયો હશે. જેમાં ઉત્સુકતાપૂર્વક તમે આ ચેપ્ટરને પણ જોયું હોય તો એનો આ જે ગુજરાતી બોલ્યો એટલે તમને આઈડિયા આવી ગયો હશે કે આ જે થિયરી છે તે 30% જે સિલેબસ કટ કરવામાં આવ્યો છે એમાં સામેલ છે. એટલે આ થિયરીનો પ્રશ્ન તમારી 2020ની બોર્ડની પરીક્ષામાં આવશે નહીં. તે છતાં પણ સરકારે એવી જાહેરાત કરી છે કે વિદ્યાર્થીઓને પૂછવામાં ભલે ના આવે, પરંતુ દરેક શિક્ષકોએ વિદ્યાર્થીઓના નોલેજ માટે થઈને બધું જ ચલાવવાનું છે. એટલે માહિતી બધાની જ આપવાની છે. ત્યારબાદ પછી શિક્ષકો નક્કી કરશે કે હવે કઈ માહિતી તમને આપવી જોઈએ અને કઈ માહિતી ના આપવી જોઈએ. મારી દ્રષ્ટિએ જો હું અત્યારે વાત કરું તો અત્યારે માત્ર હું સ્લાઇડ ફેરવીને એકવાર ઉપરથી નજર મરાવી દઉં છું તમને કે આ થિયરી કેટલી ટફ છે. શ્રેણી જોડાણ માટે એનાલિટિકલ સોલ્યુશનમાં સૌપ્રથમ તો તમારે છે ને કુલ વોલ્ટેજ લખવાના છે. કુલ વોલ્ટેજ એટલે ઓહમના નિયમ પ્રમાણે ભાઈ અવરોધના વોલ્ટેજ V IR આવે. કેપેસિટરની વ્યાખ્યા જો કેપેસિટર્સની આવડતી હોય તેના પરથી V Q/C આવે. અને ઇન્ડક્ટરનું EMFનું સૂત્ર જો આવડતું હોય તો. એટલે શ્રેણી જોડાણમાં તમને ખબર છે કે કુલ વોલ્ટેજ એટલે બધા વોલ્ટેજનો સરવાળો. અવરોધના વોલ્ટેજ વત્તા કેપેસિટરના વત્તા ઇન્ડક્ટરના, આવી રીતે બધા વોલ્ટેજનો તમે સરવાળો કરો તો તમને પરિણામી વોલ્ટેજ મળે. હવે આના પરથી આમાં જે વિદ્યુત પ્રવાહ છે એની જગ્યાએ dQ/dt મૂકીને આવું વિકલ સમીકરણ લાવવાનું છે તમારે. શું લાવવાનું છે? વિકલ સમીકરણ. અને ત્યારબાદ એનો ઉકેલ ધારી લેવાનો છે. હવે તમે ઓલરેડી આગળનું ચેપ્ટર જેમાં LC દોલનો શીખી ગયા છો મિત્રો, LC દોલનો મેં તમને ત્યારે કીધેલું હતું કે ખરેખર કયા ચેપ્ટરની થિયરી છે? 7મા ચેપ્ટરની, જે આપણે 6ઠામાં ચલાવેલી હતી. એમાં તમને યાદ હશે કે આ ટાઈપનું વિકલ સમીકરણ હતું. આમાં તો 1 અને 2 ટર્મ છે. કેટલી ટર્મ છે? જો આ d2q વાળી ટર્મ પણ છે ને dQ/dt વાળી ટર્મ પણ છે. ત્યાં તો માત્ર એક જ ટર્મ હતી. ત્યારે આવો ઉકેલ ધારેલો હતો. અને પછી શું કરતા હતા? આ સમીકરણમાં કિંમત મૂકવાની કે ભાઈ d2q/dt2 ની જગ્યાએ આનું વિકલન કરીને લાવો, પછી પ્રવાહની જગ્યાએ dQ/dt લાવો. આ બધા સમીકરણોને તમારે મૂકવા પડે અને પછી ઉકેલવાના છે. શું કરવાનું છે? એને ઉકેલવાના છે. એટલે માત્ર નજર મારજો. મારે આજે બહુ ચર્ચા કરવાની છે તમારી સાથે. ત્યારબાદ આ જે હું તમને આકૃતિ લાસ્ટ ટાઈમ બતાવવા માંગતો હતો ને તે ખાસ જોઈ લેજો કે અવરોધ R x અક્ષ પર અને કેપેસિટર અને ઇન્ડક્ટરના જે અવરોધના જે આપણે રિએક્ટન્સ જોઈએ છે તે y અક્ષ પર કાં તો XL > XC લઈ શકાય, કાં તો XC > XL લઈ શકાય. એટલે તમારો ગ્રાફ કાં તો ઉપરના ચરણમાં આવે કાં તો નીચેના ચરણમાં આવે. એટલે આ અક્ષ ઉપર પણ આવી શકે, નીચે પણ આવી શકે, પણ બનશે તો કાટકોણ ત્રિકોણ જ બનશે. જેમાં આ તમારો જે થશે તે પરિણામી ઇમ્પિડન્સ થશે. શું થશે? પરિણામી ઇમ્પિડન્સ. એટલે તમે આના પરથી
cos phi અને sin phi ની વેલ્યુ શોધી શકો. આપણે પાવર ફેક્ટરમાં cos phi ની વેલ્યુની જરૂર હતી, યાદ હોય તો. પાવર ફેક્ટર શું હતો? Vrms Irms cos phi. તો cos phi એટલે પાછળની બાજુ એટલે r ના છેદમાં કર્ણ એટલે z. એટલે આ હવે આપણા પાવર ફેક્ટરનું સૂત્ર. મારે તમને આ ખાસ વસ્તુ બતાવવાની હતી. પાવર ફેક્ટરનું સૂત્ર શું આવશે? cos phi r ના છેદમાં ઇમ્પિડન્સ z. એટલે તમારી પાસે પીડીએફ હશે, આ બધું કંઈ કાઢી નાખેલું છે. એટલે એવું નહીં કે આપણે બિલકુલ જ નહીં કે આમનું હોય કે આપણે આમ તેમ લઈ લઈશું. ખાલી આ એક આકૃતિ પરથી આ cos phi ની વેલ્યુ નોટ ડાઉન કરી રાખજો મિત્રો. ઓકે, આ બધું મૂકીને આપણે જો પાછું આ સમીકરણનો ઉપયોગ કરવો પડશે અને પછી આ પ્રારંભિક કળા ને બધું શોધીને આપણને ફાઇનલ ઉકેલ આવો મળશે. મેં તમને માત્ર બતાવ્યું છે, ઉપરથી તમને નજર મારવા માટે ટાઈમ પણ નથી આપ્યો, હું સમજુ છું. પણ આપણે ચર્ચાઓ ખાસી કરવાની છે નવા પેલા જે સિલેબસ કટ થયો છે એના ઉપર. એટલે હું આ ટોપિકને બહુ ભાર નથી આપતો. એટલે આપણને એનાલિટિકલ મેથડથી આ સોલ્યુશન એ જ મળશે જે આપણને ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયેલા હતા. આ જે સૂત્ર છે લાસ્ટ લેક્ચરમાં આપણે ધારી લીધેલું. અને આમાં મહત્તમ પ્રવાહ અને પ્રારંભિક કળા બંને શોધવા માટેના સૂત્રો આપણે આ ફેઝરની મદદથી શોધી ગયેલા. એટલે આ બહુ સરળ રીત છે તમારા શ્રેણી કે સમાંતર પરિપથ ઉકેલવા માટે. સરળમાં સરળ રીત કઈ છે? તો આ સદિશો દોરવાવાળી એટલે કે ફેઝર દોરવાવાળી રીત છે, જે બેસ્ટ છે અને સરળમાં સરળ છે. આ રીત એ લોકોએ સિલેબસમાં રાખી છે. હવે તમે સમજો મિત્રો કે એક જ પરિણામ તો એક જ મેળવવાનો છે, પણ બે અલગ અલગ રીત છે. એક સહેલી રીત છે ને એક અઘરી રીત છે. તો હવે શિક્ષકોએ અઘરી રીત કરાવવાની જરૂર નથી, કારણ તમને પરિણામ તરફ લઈ જવાના છે. માત્ર પરિણામ બતાવવાનું છે કે પરિણામ આ આવે. તો હવે એમાં સહેલી રીત છે એનાથી પણ પરિણામ એ જ આવે છે અને અઘરી રીત છે તે પણ પરિણામ એ જ આવે છે. તો પછી આપણે સહેલી રીત કરીએ તો શું ખોટું છે? ઓકે, એટલે ભલે સરકારે એવું કીધું છે કે આપણે બધું જ તમારા જાણ માટે આપવાનું છે, પણ આ થિયરી સિલેબસમાં આવવાની નથી અને તમને જી નીટમાં પણ કામ નથી લાગવાની. બરાબર છે? અને બહુ લેન્ધી છે, ખરેખર લેન્ધી છે થિયરી. તો શું કરવાની? તમારે ખાલી ખોટો ટાઈમ બગાડવો જોઈએ. એટલે આપણે પણ લેક્ચરમાં એને ઇન્ક્લુડ નથી કરતા, એને આપણે લેતા નથી. એટલે તમે આ થિયરીને બિલકુલ જ છોડી દેશો તો પણ ચાલશે. જો કે તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું જ કરશે કે છેલ્લે તો 30% જે છે એને તો અડવાના પણ નથી, માત્ર 70% કરીને જવાના છે. પણ જ્યારે આપણે જી અને નીટમાંથી તૈયારી કરતા હોય ને ત્યારે આ વસ્તુ યોગ્ય નથી, કારણ કે એ લોકોએ થિયરીમાંથી તો માત્ર દરેક ચેપ્ટરમાંથી એક કે બે ટોપિક જ કાઢ્યા છે. તમે સિલેબસ ધ્યાનથી જોયો હોય તો ખ્યાલ હશે કે દરેકે દરેક ચેપ્ટરના એક ટોપિક કે બે ટોપિક રિમૂવ કર્યા છે. વધારે શું કાઢ્યું છે? તો સ્વાધ્યાયના દાખલા. અને સ્વાધ્યાયના દાખલામાં પણ જે વધારાના સ્વાધ્યાયના દાખલાઓ છે એમાં ખાસ કરીને એ લોકોએ વધારે કાઢ્યો છે, અથવા તો આ થિયરી જે કાઢી છે એને અનુલક્ષીને અમુક દાખલા આવતા હોય તો સમજ. પણ જી કે નીટમાં આ ફેસિલિટીઝ નથી આપી તમને કે 30% કેન્સલ કરશે. એ તો ચોખ્ખું જ માહિતી તમને જો આ ધ્યાનથી વાંચ્યું હોય તો ખ્યાલ હશે કે આગળની એક્ઝામોની લિંક બેસી રહે અને તમે જે આગળ ભણવાના છો એમાં પણ લિંક જળવાઈ રહે એ પ્રમાણે સિલેબસ કટ કરવાનો છે. એટલે આ સિલેબસ જે પણ કટ કર્યો છે થોડુંક ધ્યાન રાખ્યું હશે, પણ મને યોગ્ય નથી લાગ્યો. ઘણો બધી વસ્તુ એવી હતી કે જે લેવી જોઈએ તે છતાં પણ નથી લીધી અને કાઢવી જોઈએ એવી વસ્તુ કાઢી પણ નથી. આપણા વિષયમાં આવું બન્યું છે. ઓકે, હું તમે અત્યારે 12મા ધોરણના દરેકે દરેક વસ્તુથી પરિચિત નથી એટલે હું તમને નથી કહેતો. હવે ધારો કે છઠ્ઠું ચેપ્ટર એમાં છે ને ફેરાડે અને હેનરીના પ્રયોગો કાઢ્યા, બરાબર છે? હા, એ વસ્તુ એક્ઝામમાં તો ના જ પૂછાય એટલે કાઢ્યા છે, ઇમ્પોર્ટન્ટ નહોતા. મેં હું તમને કીધેલું કે આ એક્ઝામમાં તો એક્ઝામ માટે નથી કરવાનું. આપણે પહેલો લેક્ચર જ્યારે લીધેલો તો છઠ્ઠા ચેપ્ટરનો પહેલો લેક્ચર ફરી પાછા જોઈ લેજો. આપણે ચુંબકને જે નજીક લઈ જતા હતા દૂર લઈ આવતા હતા આવા પ્રયોગો કાઢી નાખ્યા. હવે સામાન્ય બુદ્ધિવાળો વ્યક્તિ હોય ને, સામાન્ય બુદ્ધિવાળો વ્યક્તિ તમારા જેવા વિદ્યાર્થી એ પણ વિચારી શકે કે આ તો આવે જ નહીં એક્ઝામમાં, તો એ કાઢીને તમને કંઈ રિલેક્સેશન નથી આપ્યું આ લોકોએ. સમજો મારી વાત. એટલે આ લોકોએ જે કાઢ્યું છે ને એ માત્ર એક્ઝામ લક્ષી કે શું પૂછાવા જેવું છે ને શું પૂછાવા જેવું નથી. જે પૂછાવા જેવું નથી એ કાઢ લાગ્યું. આવી બુદ્ધિ વાપરેલી છે આ લોકો.
ખરેખર તમે જે કેન્દ્રની ગાઈડલાઈન હતી, સેન્ટરનો સીબીએસઈનો જે સિલેબસ કટ થયેલો એમાં વ્યવસ્થિત મુદ્દાઓ કાપેલા હતા. હવે હું તમને એક બીજું ઉદાહરણ આપું. 11મા ધોરણના ન્યૂટનના ગતિના 3 નિયમો કાઢી નાખ્યા અને ખાલી લખ્યું કે આ સૂત્રોની માહિતી આપી. હવે આ બે એક્ઝામ્પલ મેં તમને એવા આપ્યા, એક તમારા ધોરણનું જે આપણું વિદ્યુત ચુંબકીય પ્રેરણના શરૂઆતના ટોપિક કાઢ્યા અને એક ન્યૂટનના ગતિના નિયમો કાઢ્યા. હવે આના વગર મેળ પડે? ધારો કે આપણા જે ફેરાડે અને હેનરીના પ્રયોગો છે, કોઈ શિક્ષક નહીં ચાલુ અને ડાયરેક્ટ ચાલુ કરે લેન્ઝનો નિયમ ને ફેરાડેનો નિયમ, તો વિદ્યાર્થીઓને શું ખબર પડે? એક તો આપણો શું કહેવાય આધાર સ્તંભ હતો એ ચેપ્ટરનો, કે જો ફેરાડે આ એક્સપેરિમેન્ટ પરથી એનું અવલોકન કર્યું ત્યારબાદ આપણને ખબર પડી કે ઓકે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવાથી આપણને પ્રવાહ મળે છે. તો આગળ લિંક જ નહીં બેસે તો તમે જવાના કઈ રીતે? અને પહેલામાં પણ ન્યૂટનના ગતિના જો મેઇન નિયમો તમને ના આવડતા હોય તો તમે આગળનું ફિઝિક્સ કેવી રીતે ભણવાના છો? આવી મૂર્ખામી ભણ્યા કાર્ય આ લોકોએ કર્યા છે. સિલેબસ કટ કર્યો છે પણ વાહિયાત રીતે કટ કર્યો છે અને ન્યુમેરિકલ્સ વધારે કાઢ્યા. ન્યુમેરિકલ્સ વધારે કાઢવાથી પ્રોબ્લેમ શું થશે? જી અને નીટમાં પ્રોબ્લેમ થશે. જો થિયરીમાં અમુક વસ્તુ એવી હતી કે જે ના કરાવવા જેવી હોય એને કાઢી નાખતે ને તો તમને ફાયદો રહે, પણ થિયરીમાં તમને રિલેક્સેશન નહીં આપ્યું. હવે તમને પણ ખબર છે કે થિયરી કરતાં ન્યુમેરિકલ કરવા સહેલા છે. એટલે મને જે ઠીક લાગશે, જેમ કે આજે આ થિયરી ચલાવવા જેવી જ નથી. તમે ઓલરેડી ફેઝરની રીતથી ઉકેલ મેળવતા શીખો છો અને તમને આવડી ગયો છે ફેઝરની રીતથી, તો એને પછી એનાલિટિકલી સોલ્યુશન કરીને મેથેમેટિકલ સ્ટેપ યુઝ કરીને વિકલન સંકલન જે વસ્તુ આવા વિકલ સમીકરણોનો ઉકેલ ગણિતમાં નથી આવતો એ આપણે ફિઝિક્સમાં ઓલરેડી એકવાર તો કરી ગયા એલસી પરિપથમાં, અને વળી પાછો કરવાનો આવતે જેમાં તમારે sin આલ્ફા પ્લસ બીટા, sin આલ્ફા માઇનસ બીટા, sin માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ sin થીટા, cos માઇનસ થીટાના સૂત્ર, sin 90 પ્લસ થીટાના સૂત્ર, આ બધા જ વાપરવા પડે અને પછી ઉકેલ મેળવવો પડે. એ થોડોક ત્રાસ લાગે ને ખાસ કરીને જે બાયોલોજી વાળા સ્ટુડન્ટ છે એને તો લાગે જ લાગે. તો એ વસ્તુ જે છે તેને કાઢી એ ખોટી નથી. ઓકે, એટલે મને જે લાગશે કે આ વસ્તુ યોગ્ય નથી તો આપણે એની પર ભાર નહીં આપીએ, પણ જે વસ્તુ એ લોકોએ એક્ઝામ્પલ તરીકે કાઢી બી નાખી હશે તે છતાં પણ આપણે ચાલશે ને તમારે કરવાના રહેશે. હજુ ખાસો સમય છે, આપણે ખાસા આગળ છીએ મિત્રો. આ 7મું ચેપ્ટર હમણાં 4 લેક્ચરમાં પતી જશે અને 8મું ચેપ્ટર માત્ર 4 લેક્ચરનું છે. એટલે તમે વિચાર કરો કે દિવાળીની પહેલા આરામથી આપણો સિલેબસ જે ખરો અડધો જ પતી જવાનો, એટલે કે ભાગ 1 પતી જવાનો. અને ભાગ 2 ની જ્યારે વાત કરું તો એવું સમજવાનું કે 40% સિલેબસ બાકી રહેશે તમારો. કેટલા ટકા? 40% છે. 60% સિલેબસ આપણો ભાગ 1 પતે એટલે પતી ગયો, કારણ કે આ ભાગ પતાવતા જ ટાઈમ લાગે. હવે ભાગ 2 જે ખરો તે વિદ્યાર્થીઓને સમજવા માટે પણ સહેલો છે ને ચલાવવા માટે પણ એવો છે ને કે સ્પીડમાં ચાલશે. એટલે આપણે બિલકુલ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. બહુ તો છેલ્લામાં છેલ્લે દિવાળી પર તો ચાલુ કરવી જ પડશે સ્કૂલ, અને એક્ઝેક્ટ દિવાળીના 5 દિવસ જવા દેવું પછી સ્કૂલો ચાલુ થાય ને તે છતાં પણ આરામથી આપણે કવર કરી લેશું બધું પ્રત્યક્ષ રીતે મળીને. એવી રીતે આપણે ચાલેલા છે. એટલે તમારી પાસે હમણાં સમય છે, તમારે શું કરવાનું એ બધા ફંદામાં બહુ વધારે ના પડો. હા, એકવાર જોઈ લો કે કેટલી વસ્તુ કટ થયેલી છે, કારણ કે બધા વિદ્યાર્થીઓ સરખા ના હોય. નબળા વિદ્યાર્થીઓ એને બિલકુલ જ નેગ્લેક્ટ કરી દેશે તો પણ વાંધો નથી, પણ જે લોકોએ જી નીટમાં ક્રોસ કરવો છે એ લોકો હું જે પ્રમાણે કરાવું છું એ પ્રમાણે કરતા રહેશે. બુકમાં એક વસ્તુ ખાલી ટીક રાખો કે આ એક્ઝામ્પલ નથી, આ સ્વાધ્યાયનો દાખલો નથી. તમારી પાસે ગુજરાત બોર્ડની એક્ઝામ બુક હોય તો વાંધો નથી. હમણાં કોઈ એકાદ વ્યક્તિ પાસે તો હશે ને એનસીઈઆરટીની બુક, અથવા તો આજુબાજુવાળા પાસે, તો એકવાર ખાલી જોઈ લેવાનું, પૂરતી નજર મારી લેવાની. છેલ્લે આપણે તૈયારી તો ક્યારે થવાની થશે? તમારી એક્ઝામ ગઈ છે મેમાં, એટલે તમારી પાસે હજુ ખાસો સમય છે. ઓકે, હજુ 6 થી 7 મહિનાનો સમયગાળો છે તમારી પાસે. તો આપણે છેલ્લે જ્યારે બોર્ડની પ્રિપેરેશન કરશું ત્યારે એનાલિસિસ કરીને એને જે રીતની મહેનત કરવાની હશે એ રીતની કરશું. પણ હમણાં તો તમે જેમ જેમ ચલાવો છો તેમ તેમ કમ્પ્લીટ ચાલતા રહેશો, એમાં તમારો ફાયદો છે. અને બીજી એક વાત, આ સિલેબસ કટ થયો છે અને આપણે એનસીઈઆરટીની બુકો નથી અપાવી ને એ વાતને લઈને તમે બહુ ટેન્શન ના લેતા. આપણે ગુજરાત બોર્ડની બુકો સ્ટાફ અને તમે બધાએ મળીને આપણે એવું ડિસિઝન લીધેલું હતું કે થિયરી વાંચવામાં સારું પડે, કારણ કે ત્યારે ગાઈડો નહોતી આવી, નવનીત માર્કેટમાં નહોતી, હજુ પણ નથી 12માની, તો 11માની આવેલી છે.
તો આપણને થિયરી વાંચવામાં સરળતા રહે એ હેતુથી આપણે કઈ બુક મંગાવેલી ગુજરાત બોર્ડની. તમને હું દરેક ચેપ્ટર ચલાવું છું ત્યારે કહું પણ છું કે આ થિયરી તમને આમાં સારા શબ્દોમાં મળશે, ત્યાંથી વાંચજો. આજ સુધી મેં NCERT નું નામ નથી લીધું કારણ કે એમાં પ્રિન્ટિંગ મિસ્ટેક પણ એટલી છે ને, એ લોકોએ ગુજરાતી ટ્રાન્સલેશન ડાયરેક્ટ કોમ્પ્યુટરાઇઝ કર્યું છે, કોઈ વ્યક્તિને નથી બેસાડ્યો. એટલે જેવું આવે તેવું સ્ટેટમેન્ટ ફોર્મેશન છે, આપણને લેંગ્વેજ જ નથી ગમતી એમ. અને આપણે જે પીડીએફમાં કે પીપીટીમાં લીધેલા છે તે ગુજરાત બોર્ડના એક્ઝામ્પલ પણ એમાં છે અને NCERTના તો બધા લવ જ છું, કારણ કે મને તમારા ફ્યુચરની તમારા કરતાં વધારે પડેલી છે. એટલે એવું નથી કે આપણે ગુજરાત બોર્ડની રીતે ચાલીએ છીએ એટલે NCERTના એક પણ એક્ઝામ્પલ નથી કરતા. ઇવન કે NCERTના બધા કરીએ છીએ ને ઉપરાંત આપણે ગુજરાત બોર્ડના એક્ઝામ્પલ કરીએ છીએ. ધ્યાન રાખજો આપણે. તો તમારી પાસે વાંચવા માટે એક આપણું PDF છે, એ મટીરિયલ તરીકે યુઝ કરી શકો તમે. હવે તો PDF જ એવું છે કે તેમાં તમને દરેકે દરેક દાખલાના સોલ્યુશન પણ મળી જાય છે. ઓલમોસ્ટ થિયરી પણ આખી જ આવી જાય છે. પોઈન્ટ ટુ પોઈન્ટ લખ્યું હોય તો આમાંથી ઉતારી શકો છો તમે. અને જો વધારે ડીપમાં લખ્યું હોય તો તમે ગુજરાત બોર્ડની બુકમાંથી જોઈ શકો. અને હું તમને કહેતો રહું છું કે કઈ થિયરી ક્યાંથી જોવાની. એટલે એ બાબતે તમે જરાક પણ પેલું ઓછાપણું નહીં મહેસૂસ કરતા કે આપણને શરૂઆતથી આ બુક જે સિલેબસ જૂનો છે તે પકડાઈ દીધેલી છે અને નવી બુકો આપણી પાસે છે નહીં. એકચ્યુઅલી એ બુકો કોઈ કામની જ નથી એટલે નથી લીધેલી આપણે. બરાબર છે? સો આ બધા મુદ્દાઓની ચર્ચા કરવી હતી. એટલે આજનો લેક્ચર, જો કે મારે ના લેતે તો પણ ચાલતી આજનો લેક્ચર, કારણ કે આજના લેક્ચરમાં મેં આખું એનાલિટિકલ સોલ્યુશન માટે આ કાઢેલો હતો ટાઈમ. આજના લેક્ચરનો સ્પેશિયલ આખો લેક્ચર જ એના માટે રેકોર્ડ કરવાનો હતો, પણ જરૂરી નથી એટલે આપણે એ લેક્ચરને આ રીતે સદુપયોગમાં લઈ લીધો. આ એક થિયરી પણ નીકળી ગયેલી છે પાવરવાળી. આ તમારે સાબિત નથી કરવાની એક્ઝામમાં. પાવર LCR શ્રેણી પરિપથમાં પાવરનું જે સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયેલા છે મિત્રો. તો આ થિયરી પણ તમારે સાબિત નથી કરવાની. સાબિત નથી કરવાની એટલે એક્ઝામમાં નહીં પૂછાય. પણ એક્ઝામમાં નહીં પૂછાય એનો મીનિંગ બિલકુલ એવો નથી કે આ થિયરીનું આ ઇક્વેશન આપણને કામ નથી લાગવાનું. આ ઇક્વેશનના એક્ઝામ્પલ એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ, કારણ કે આમાં પાવર ફેક્ટરની વાત આવે છે અને આપણે ખાસા એવા એક્ઝામ્પલમાં પાવર ફેક્ટર વિશે વાત કરવાની છે. અને પરથી પાવર માત્ર કેપેસિટરમાં, માત્ર ઇન્ડક્ટરમાં, RL પરિપથમાં, બધામાં એટલે જોવાનું છે. એટલે આ સૂત્ર બહુ જ કામનું છે. ઓકે, એટલે તમને આજે જે પાવર ફેક્ટરનું સૂત્ર બતાવ્યું તે અને આ આખું સૂત્ર પાવર Vrms Irms cos phi ભૂલવાનું નથી. આપણે એક્ઝામ્પલ આના પરથી આવશે ને જી નીટમાં પણ આના એક્ઝામ્પલ હોય છે. આ સ્લાઇડ બહુ મહત્વની છે તમારા માટે. અત્યાર સુધી જે જોઈ ગયા ને તે આપણે અત્યાર સુધી જેટલું જોઈ ગયા ને એને મેં કોશિશ કરી છે લાવવાની, પણ બધું નથી લખ્યું. જો તમારે પરિપથમાં પ્રવાહ શોધવો હોય તો સિમ્પલ સૂત્ર છે ઓહમનો નિયમ Irms Vrms/Z, જ્યાં Z એટલે શું તો ઇમ્પિડન્સ. Z નું સૂત્ર છે R² + ωL-1/ωc². આ એક્ચ્યુઅલી XL છે, આ XC છે. તમને યાદ હશે મિત્રો. એટલે મેં XL અને XC માં લખવું અને વળી પાછા એના સૂત્ર લખવા એની જગ્યાએ ડાયરેક્ટ XL ની જગ્યાએ ωL અને XC ની જગ્યાએ 1/ωc લઈ લીધું છે. આ આપણા ઇમ્પિડન્સનું સૂત્ર, જ્યાં ઓમેગા એટલે 2πf. તમને આ તો આવડે છે. તો ઇમ્પિડન્સ શોધી કાઢવાનો ને ઇમ્પિડન્સને આમાં મૂકો. Vrms તમને રકમમાં આપેલો હશે અને Vrms ના આપેલો હોય તો મેક્સિમમ વોલ્ટેજ આપેલા હશે Vm. તો Vrms અને V મેક્સિમમ વચ્ચેનો સંબંધ અહીંયા નથી લખ્યો, પણ તમને યાદ હોવો જોઈએ. Vrms Vm/√2. એવી જ રીતે Irms Im/√2. તો આ બે સૂત્ર તમને ખબર હોવા જોઈએ. તો આ બંનેથી તમે પ્રવાહ અને ઇમ્પિડન્સ શોધી શકો. પછી કડા શોધવી હોય તો tan phi આ બાજુના છેદમાં આ બાજુ એટલે ωL-1/ωc/r. સદિશ વાળું ચેપ્ટર યાદ હોય ને ખબર છે, x ઘટક છેદમાં આવે, y ઘટક અંશમાં આવે. એટલે y ઘટક ના છેદમાં x ઘટક એટલે કે ωL-1/ωc/r. આ તમને મળ્યું tan phi નું ઇક્વેશન. આપણે આગળ જોઈ ગયેલા છે ફેઝરની રીતમાં. અહીંયા xl હતો, અહીંયા xc હતો. તો xl ની જગ્યાએ ωL છે અને xc ની જગ્યાએ 1/ωc છે. અને હમણાં જ પાવર ફેક્ટરનું સૂત્ર બતાવ્યું cos phi = r/z.
જ્યાં z એટલે ફરી પાછું ઇમ્પિડન્સ. ઓકે, સો આ બહુ કામના સૂત્ર છે. અને હજુ પાવરનું સૂત્ર જે હમણાં બતાવ્યું તે પણ, એટલે તમારે શું કરવાનું, એક પેજમાં આ 1/1 બધા જે સૂત્ર છે ને તે તો ખાસ લખી રાખવાના, કારણ કે આ ચેપ્ટરની થિયરીની સાથે સાથે દાખલાઓ હોય એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. દાખલા આવી ગયા તો આપણને સૂત્ર કમ્પલસરી આવડતા હોય તો દાખલા ગણતા ફાવશે. ઓકે, એટલે આમાં હજુ પાવરનું સૂત્ર ઉમેરવાનું છે, તમે ઉમેરી શકો. અને VRMS અને IRMS ના સૂત્ર બરાબર છે. પાવરનું સૂત્ર કઈ ગયું આપણું, આવ્યું. આ સૂત્ર પણ પેલા સૂત્રોની સાથે તમે એડ કરી શકો. ઓકે, સો બસ આજે જે ચર્ચા કરવાની હતી તે કરી લીધી. હવે નેક્સ્ટ ટાઈમ આપણે 4 લેક્ચર લગભગ બાકી છે આ યુનિટના, પતી રહેશે.